નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે વડોદરા શહેરના અકોટા 4 રસ્તા આવી પહોંચી છે ને અહીંયા જે જોઈ શકાય છે કે અકોટા 4 રસ્તા જે ટ્રાફિક ગચોગચ આ જે રોડ છે ત્યાં ટ્રાફિક જ્યારે અકોટા બ્રિજથી ઉતરીને ગાય સર્કલ તરફ જતી હોય છે તેવામાં અહીંયા એક ભ્રષ્ટાચારનો એક ભૂવો પડ્યો છે। અમારા જે કેમેરા પર્સન છે તેમને હું આગ્રહ કરીશ કે આ જે ભૂવો છે તેના અમારા જે દર્શકો છે તેમના દર્શન કરાવે કે આ જે ભૂવો છે ભ્રષ્ટાચારનો તે પડ્યો છે। અહીંયા જે અકોટા 4 રસ્તાથી ગાય સર્કલ જતા માર્ગ પર આ ભ્રષ્ટાચારનો જે ભૂવો છે ત્યાં તે ભૂવો પડ્યો છે અને અગાઉ પણ અહીંયા 8 થી 10 ભૂવાઓ આ જ રોડ ઉપર જ્યારે કે અકોટા ગામથી જતા જે રસ્તો છે ત્યાં પર ભ્રષ્ટાચારના ભૂવાઓ પડ્યા હતા। સમગ્ર જે ભૂવાઓ વડોદરા નગરી જે સંસ્કારી નગરી કહેવાય છે હવે ભૂવા નગરીથી પણ ઓળખાય તેવું લાગી રહ્યું છે। અહીંયા જે સામાજિક કાર્યકર છે તે તમામ જે છે અહીંયા પહોંચ્યા છે અને જે આ ભૂવા પડ્યા છે તે ભૂવામાં અતુલ ગામેચી જે અંદર ઉતરીને જે મટીરિયલ જે અંદર જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે વાપરવામાં આવતા હોય છે તેની તપાસણી કરીએ છીએ। આ જોઈ શકો છો ત્યાં ચિરાગભાઈ જે ડામર જે નાખેલું હતું એ ડામર કેટલી હલકી ગુણવત્તાનું છે તે બતાવી રહ્યા છે। કંકર અને માટીથી આ ભૂવા રોડ બનાવવામાં આવ્યું હશે। જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે। આપણે તેમનાથી આપણે વાત કરીશું। ચિરાગભાઈ, જેવી રીતે અગાઉ પણ અહીંયા ભૂવાઓ પડ્યા છે, ફરી એક વખત અહીંયા ભૂવો પડ્યો છે, શું કહેશો? સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ ગણાતો અકોટાથી ગાય સર્કલ તરફ જતો આ રસ્તો છે, એમાં એક સ્માર્ટ ભૂવો પડ્યો છે અને સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર આપણે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકીએ છીએ। અત્યારે હાલમાં આપણે જોઈએ છે કે આ રોડમાં આવનાર સમયમાં પણ ભૂવા પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે, કારણ કે એક તરફનો રોડ આખો બેસી ગયો છે। મારી તો આપના માધ્યમથી તંત્રને એ સ્પષ્ટપણે કહેવું છે કે આ રોડને ભયજનક રોડ તરીકે જાહેર કરવામાં આવે અને આ રોડને પણ બંધ કરીને તાત્કાલિક ધોરણે એની કામગીરી કરવામાં આવે, કારણ કે અકોટાથી મુજમોડા તરફનો રોડ 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે અને જેના કારણે અહીંયા પબ્લિકનો ખૂબ ઘસારો છે અને આ જો અહીંયાથી આ રોડની કામગીરી કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થવાની ખૂબ શક્યતાઓ છે। જો આ કામગીરી ભૂવાની નહીં કરવામાં આવે તો મોટી જાનહાનિ પણ થઈ શકે તેવી પણ શક્યતાઓને નકારી ન શકાય। આપણા સાથે અતુલ ગામેજી છે, આપણે એમનાથી પણ વાત કરીશું। અતુલભાઈ, જેવી રીતે અગાઉ પણ અહીંયા ભૂવાઓ પડ્યા છે, ફરી એક વખત ભૂવો, શું કહેવાય ભ્રષ્ટાચાર દેખાય છે? જે રીતના વડોદરા શહેરમાં અને ભારતીય જનતા પાર્ટી ઘણી વખત વાતો કરતા હોય છે, ઐતિહાસિક નિર્ણય લીધો, ઐતિહાસિક કામો થયો, હવે આ અકોટા વિસ્તાર એક ઐતિહાસિક બની ગયો છે કે સૌથી વધુ આ અકોટા વિસ્તારમાં ભૂવા પડી ગયા છે, તો વડોદરા મહાનગરપાલિકાએ ઐતિહાસિક અકોટા ભૂવા નગરી નામ આપવું જોઈએ, જેથી કરીને અહીંની જનતા પણ જાગે। હવે આ ભૂવા જ્યારે પડે છે, જો આકસ્મિક ભૂવો પડે ને કોઈ મરી જાય તો જવાબદાર કોણ? સાથે આ સત્તાધીશો અને અધિકારીઓ નિર્ણય એવો લીધો છે કે એમના માનીતા લાગતા વળગતા હોય એને જ કોન્ટ્રાક્ટ આપવાનો, બહારનાને કોઈ કોન્ટ્રાક્ટ નહીં આપવાનો, જેથી કરીને આ લોકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। રોડ રસ્તા જ્યારે બનાવવાના હોય છે ત્યારે તમામ વિભાગો સંકલન કરતા નથી, પાણી હોય, ડ્રેનેજ હોય, ગેસ હોય, અને સંકલન ના હોવાને કારણે જ્યારે લીકેજીસ હોય ત્યારે ફક્ત અંદર રોડા છારું નાખી દેવાના, ભૂવો પૂરી દેવાનો અને પાછો આ જ ભૂવો 6 મહિને પાછો પડે એટલે પાછું લોકોને કમાવાનું। તો વડોદરા શહેરના સત્તાધીશોને અધિકારીને વિનંતી છે, ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો અને આમ નાગરિકનો જીવ જોખમમાં મુકાય છે તે ના મુકાય તેવા પ્રયાસ કરો। વારંવાર એક જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે કે પહેલાં કંઈ ભ્રષ્ટાચાર થવો હોય તેને જે રીતના એકને એક કોન્ટ્રાક્ટને કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે, કારણ કે તો જ બધાના ખિસ્સા ભરાય, ઝૂંપડામાંથી બંગલો બને, 2 વ્હીલરમાંથી 4 વ્હીલર આવે, વિદેશમાં જવા મળે, વિમાનમાં બેસવા મળે, વિદેશમાં સંપત્તિ વસાય, એટલે એકને એક કોન્ટ્રાક્ટરને આપવાનું જેથી કરીને તમામ લોકો કમાઈ શકે। બ્લેકલિસ્ટ અહીંયા વડોદરા મહાનગરપાલિકા હજુ સુધી કોઈને કર્યું ને એને કરે નહીં, કેમ કે બધા એમના લાગતા વળગતા જ હોય છે અને લાગતા વળગતાને જ કોન્ટ્રાક્ટ આપવાનો, તમામ કમાવાનું। બાકી જો બહારનાને કોઈ કામ આલે તો વ્યવસ્થિત કામ થાય અને આવા ભૂવા ન પડે તેવું મારે ધ્યાને છે। આગળ તો ભૂવો પડ્યો નથી અને ત્યાં પણ બેરિકેડ મારી દેવામાં છે એડવાન્સમાં, એટલે એડવાન્સમાં જ એમને ખબર પડી કે અહીંયા ભૂવો પડવાનો છે, તો આ ચોર સત્તાધીશો, આ ચોર અધિકારીઓને ખબર કેમ નથી કે ખોદીને આખો રોડ વ્યવસ્થિત બનાવે? જો આ રોડનું સ્માર્ટ રોડ નામ આપ્યું હોય તો ભૂવા કયા કારણથી પડે છે, કયા અધિકારીની બેદરકારી છે, કયા કાર્યપાલક ઇજનેરની બેદરકારી છે, કોણ આમાં સામેલ હતા? રોડ બન્યો ત્યારે કોણે આમાં ભ્રષ્ટાચાર કર્યો છે? આ તમામને બહાર લાવવા જોઈએ। ખરેખર જે
કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે કંઈક ને કંઈક તેની ચકાસણી કરવામાં આવતી નથી અને જે કોન્ટ્રાક્ટરો છે તે ભ્રષ્ટાચાર પણ કરતા હોય છે. આપણા સાથે આમ આદમી પાર્ટીના જે સક્રિય કાર્યકર છે તેમનાથી પણ આપણે વાત કરીશું કે જેવી રીતે જે આ જે ડામરની હલકી ગુણવત્તા તે પોતે ચકાસણી કરી રહ્યા છે અને આપણે જે દર્શક મિત્રો સુધી આ વિઝ્યુઅલ છે જે અમે પહોંચાડી રહ્યા છે. આપણે એમનાથી વાત કરીશું. શું કહેશો આ હલકી ગુણવત્તાનું ડામર છે અને તમે પણ આને ચકાસણી કરી રહ્યા છો, ઉતરી ગયા છો? સાચી વાત છે, કેમ કે આ અકોટા વિધાનસભામાં મેં સિલ્વર જ્યુબિલી મારી દીધી છે ભુવાની, અને અમે તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને એટલું જ કહીએ છીએ કે જે વોર્ડ નંબર 12ના જે જેટલા બી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લોકો છે એમની બધાની તાત્કાલિક બદલી કરાવો અને કોઈ વ્યવસ્થિત જે ઠંડુ વાતાવરણ હોય જેવી રીતે કે કાશ્મીર હોય એ બાજુ કોઈ મોકલી આપો અને અહીંયા આગળ બીજા લોકોને મોકલો તો વોર્ડ નંબર 12ના લોકો રાહતનો શ્વાસ લેશે. જેવી રીતે કે આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે અને વારંવાર અકોટા વિસ્તારે જ્યારે વડોદરાને સ્માર્ટ સિટી નામ આપ્યું છે ત્યારે વડોદરા શહેરના ખાસ કરીને અકોટા વિસ્તારમાં ભુવાનગરી બની છે. હવે વડોદરા નગરીને ભુવાનગરીથી પણ ઓળખી શકાય છે, કારણ કે જ્યારે એકને એક જ કોન્ટ્રાક્ટરને વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે ત્યારે હળકી ગુણવત્તાનો જે કોન્ટ્રાક્ટરો આ મટીરિયલ વાપરતા હોય છે ત્યારે તેમને પણ બ્લેકલિસ્ટ કરવાનું લોકોએ માગણી કરી છે. કેમેરા પર્સન રાહુલ કપ્તાન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.